અમારો અલગ છે બિઝનેસ. ખાતા એગા બટર શું છે? બટર ચિકન નહીં મસ્કા બન મતલબ આમીને 5 ટક ખાતી હો ને. તો હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી વ્લોગ અને તમારા બધાનું સ્વાગત છે આપણા ન્યૂ વિડીયોમાં. અહીંયા આવેલો તો સવાર પડી ગઈ છે ગાઈસ. તો કાલે બહુ લેટ થઈ ગયો આપણે. કાલે લતામાં છે ને વાતો ચડ્યા ને બધા ભાઈબંધ જૂની વાતો કરતા ગયા સવાર ક્યારે 3:30 વાગી ગયા કાંઈ ખબર જ ના પડે. તો આમીના હે ને એનો શેડ્યુલ છે ને થોડોક અલગ છે. નાસ્તો કરવાનો બધા હોઈ જાય પછી ખાય. અત્યારે ગાંઠિયા ખાય ખાલી. બપોરે પાછું 12 વાગે નાસ્તો કરે, બરોબર ને? 2 નાસ્તા કરવાના. અત્યારે ખાલી ગાંઠિયા જ ખાવાના, રાતે અલગ ખાવાના. અત્યારે આપણે ગાંઠિયા ખાઈ છીએ. ગાંઠિયા જે આહું છે રોટલીનો. આજે પૂરીનો પ્રોગ્રામ છે, કેમ કે બપોરે જમવાનામાં પણ પૂરી છે એટલે આજે પૂરીનો પ્રોગ્રામ છે, બરોબર ને? પૂરી ખાવી છે તો હવે આપણે નાસ્તો કરી લઈ. જમવા તો બપોરે બેસવાનું હોય, ભૂલાઈ ગયું સવારનું. આમીનાના વાળ જો એવું દેખ. આમીના એ માથે ના પડતી હો ભાઈ તું. તો હવે નાસ્તો બાસ્તો કરી લે. હાલો બોલ ને કહેવાય તો ગાંડે વેરે કરતી. બોલ ક્યાં બોલ ને કઈ તો સુબહ ગાઈસ આ બકરા પરિવાર અમારા ઘર પર આવ્યો છે. આ બધે સમજો છો ને. હાલો તો કરીએ. તો માંડવી જોઈને ઉપરથી વરસાદ પાને મિત્રો આપણે દુકાને તો પી ગયા પણ થોડા ઘણા લીલા થઈ ગયા, કેમ કે વરસાદ બહુ મસ્ત આવતી રીમ જીમ અને બહુ સારા લેવલની આવતી એટલી મજા આવી. એક નંબર. A few moments later. મિત્રો આજે કામ ધંધામાં મને વરસાદ હેરાન કર્યો છે બહુ, કેમ કે આજે નવા ગામ ઘેરમાં ગયો તો વરસાદ આવે ઊભો રહી જાય, આવે ઊભો રહી જાય, વળી ચાલુ કરું ગાડી ક્યાંક ઊભી રાખું વળી વરસાદ ચાલુ થઈ જાય, વળી ચાલુ કરી એટલે વળી આવે. કરવું શું? મને બહુ હેરાન કર્યો વરસાદ. કામ પતાવીને આપણે દુકાને આવ્યા અને જમવાનો સમય થઈ ગયો તો આપણે ટિફિન ખોલી લીધો. ચોલે ભટુલે, છાશ, પૂરી અને તમારા પર ભટુલે નથી, સોરી, આઈ એમ સો સોરી, વેરી સોરી. ભટુલે નહીં, ખાલી ચોલે અને પૂરી જમી લઈ. અને કાલ રાતે શું છે 2 દિવસથી મોડો આવું છું ને, થોડુંક તબિયત લૂઝ થઈ ગઈ એટલે તમને મારો અવાજ થોડોક એવો લાગશે. એટલે તમારા ભાઈનું છે થોડુંક હાલત ખરાબ થઈ ગઈ કાલ રાત હિસાબે, કેમ કે મોડું થઈ જાય એટલે ભાઈ પ્લસમાં સમજો. તો હવે જમી લઈ, કેમ કે બપોરના વાગી ગયા કે 1:20 1:15 જેવું થયું તો જમવા બેસો તો જમી લઈ. આ ભૂંગળો ગેરનો ચાલુ છે, મને લાગે કે ઉપર ચાલુ છે ડંકી. તો હું એકવાર જોઈ લઉં. ના, ડંકી તો વરસાદ ચાલુ સમજો. જો આ દદેડા આવ્યા ઉપર હેરાન કરે. વરસાદ આવક જાવક તો ઘરો અર્થો અર્થી જાય ને 50 माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. ચાલે ધીરે 5 ઇંચ મજા. મિત્રો કન્ટિન્યુ વરસાદ ઘણો ટાઈમ થી આવે છે અને છાટા જ આવે અને પલારી નાખે એવાય છાટા છે. થોડીક વાર ઉભા રહી તો પલરી જાય. પણ શું કરી, હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો. દુકાનેથી સેટ નહીં ગયા, તાળું બાળું માર્યું અને હવે આપણે જાય આપણા ઘરે. થોડું ઘણું નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને મજા એ નથી આજે થોડું ઘણું યાર આ જાગવાનું વધી ગયું ને એટલે આમ થોડું કારો આવતું હશે ચહેરો. એટલે એકચ્યુઅલી શું છે વરસાદ ચાલુ, ચાલો જલ્દી ઘરે ગયા. મિત્રો અમારો ભાઈ ઉગી ગયો ઘરે અને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો અને હવે આપણે જઈ ગઈએ આપણા ઉપલા રૂમમાં, કેમ કે રસ્તામાં આપણે બહુ પણ લઈ રહ્યા. હજી વરસાદ આવે, પલરી છે, જલ્દી ઉપર ચડી જાઓ. મારો ભાઈ ઉપર આવી ગયો અને હવે
થોડીક વાર આરામ કરશે, કેમ કે આખી રાત જાગી 4 વાગ્યા લગીને ઘરે આવીને થોડાક માંદા પડી. પછી આપણે મોરમમાં 2 દિવસ તો સુવાનું જ નથી, તમને ખબર છે. 2 દિવસ કેમ કે રાતે આપણે તાજીઓ કાઢી 8-9 વાગે, એટલે ભાઈ 2 વાગે ભોગી માતમે, અને પછી 2 વાગ્યાથી 4 વાગે આપણે લગી જાગી રખડીએ, અને પછી આપણે 4 વાગે જવાનું, અમી ધોઈને ચાજીએ. આ રૂટીન છે આપણું, સમજાયું તમને. હું આથી આવી નાસ્તો બાસ્તો કરી એટલે 5 વાગી જાય, એટલે ઘરે જઈને હોઈ જાય હોવાનું આવે થોડીક વાર હોય એટલે બપોરના વાગી જાય 1-1:30 ઉઠીને પછી મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ જુબો લેંગો પહેરી સુરમો નાખીને નીકળીએ આપણે. તો ભાઈ વાર લાગે કે ના લાગે? વળી રૂટીન ચાલુ થાય. સવારે 7 વાગ્યા લગી આપણે માર્કેટમાં ફરીને બધું તાજિયા જોઈને બ્લોગ બનાવીને સવારે આપણે પહોંચી તાજિયું લઈને ઘરે 7 વાગે, સમજો છો. એટલે અત્યારે થોડું ઘણું આરામ કરી લેવાય. કેટલી લાંબી થઈ ગઈ વાત તમને ખબર છે? થોડોક આરામ કરી લે મારો ભાઈ. તને શેના પૈસા ભાઈ? શેના પૈસા? ભાગ? નાના બાપુભાઈ ભાગના પૈસા માંગે. શું કરવું છે? કેટલા રૂપિયા જોઈએ? હે? સવારે પાછી લઈ ગઈ. વાહ રે વાહ, સવારે પાછા લેવા પૈસા. વાહ રે પૈસા પૈસા બોલતા. લાવ બીજું મામા ભાણે દે. દીકા કા પૈસા? હા મેરે પાસ आओगी भाई के वैसे મને ના ના. તો મિત્રો હાલો આપણે નીકળીએ આપણા ઘરેથી, અને આજે થોડોક હાલીને જાય આગળ, કેમ કે આવે છે આપણા સમીર ભાઈ, એટલે કે આપણા સમીર હુસેન મિત્ર છે આપણા. તો એ આવે છે સામે લેવા આપણને, કેમ કે આજે આપણી ગાડી લઈને નથી જવું, અને આ પાણી સારું છે. તો હું નીકળી છું ઘરેથી, થોડુંક આગળ જાઉં, કેમ કે સામે જાવ ને ગલીના અંદર ઘરે નહીં. મિત્રો આપણો ફલેજાનો કટકો આવી ગયો જો. હવે આપણે નીકળીએ, પૂછીએ આપણે લોકેશન. જલ્દી ચલો ચલો ચલો. આપણે ભૂગી ગયા છે દુલાબીની દરગાહ પાસે, અને બધાને એક એક કરીને ફોન કરે છે. જો મારો ભાઈબંધ તો ફોન કરી લઈએ, એટલે અમે બધા નીકળીએ, અને પછી ડાયરેક્ટ બેસીએ આપણે ઉમાં જઈને, કેમ કે આવે બધા એક એક કરીને આવે છે બધા. જો આ એક આવ્યો, જાહેર બાપુ આવી ગયા. જો હવે આ સમીર હુસેન છે, મોઇન સોહિલ ને મોઇન. હા મોઇન દુલાબીની દરગાહ પાસે ઉભાજી આઈલો વાલ. હા તો મોઇન આવે છે, પછી નીકળી બધાય ભાઈ લોગ આવી ગયા. 1 આ 2 આ 3 આ 4 આ વાક્ય વાળી ગેંગ છે 10 દિવસ. તો હવે જાય પાણી એ સારો છે, અચકાણ છે. વાહ ભાઈ, જો ચા પછી આ ધંધો કરે. અમારો અલગ છે. खाता आएगा सारा निजाम हस्ती बोलो किसका है, सारा निजाम हस्ती बोलो किसका है। खालिक मालिक अल्लाह है, बस अल्लाह है। खालिक मालिक अल्लाह है, बस अल्लाह है। अल्लाह 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 अल्लाह। और बिन मांगे वो माँ के पेट में देता है, बिन मांगे वो माँ के पेट में देता है। हाँ बिन मांगे वो माँ के पेट में देता है, बिन मांगे वो माँ के पेट में देता है। फिर भी बंदे नाशुक्री क्यों करता है, फिर भी बंदे ना
नाशुक्री क्यों करता है खालिक मालिक अल्लाह है बस अल्लाह है अल्लाह 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 अल्लाह। और ये शेर इस कलाम की जान शायर ने लिखा, ये जो अशार पढ़ने जा रहा हूँ इसकी जान है। बंद करके गुनाह क्यों करता है दरवाजे बंद करके गुनाह क्यों करता है दरवाजे बंद करके गुनाह क्यों करता है दरवाजे बंद करके गुनाह क्यों करता है तन्हाई में देखने वाला अल्लाह है तन्हाई में देखने वाला अल्लाह है खालिक मालिक अल्लाह है बस अल्लाह है अल्लाह 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 देखो बटर सूझे बटर बटर चिकन नहीं है मस्का बन भेजू क्या तारा कपड़ा वेटर કેટરસ વાળો આ કોઈ દિખાતે કઈ નહીં લાઈટ બંધ છે સિસ્ટમ માં પાણી આવી ગયું હવે લાઈટ થઈ ગયો ગલે નહીં ઉતરતી મારી તો આવી રહી મારી ગલે ઉતરી જાય ચિકન ના ઘટકા આવે એમ અંદર મસ્કા બન છે જેના અંદર મસ્કો લગાડેલો હોય એના અંદર અમુક ડ્રાય ફ્રૂટ આવે ડૂટી ફૂટી તો એ ખાવાની મજા આવે તમે ખાધી હોય તો કહી દીધી જરાક તમે થોડીક બેસીને ખાઈ લો ઓર્ડર કરી લે કે જબરદસ્ત થઈ રહી દો વાગે નીકળ ચાલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ઘરે અને સબીર બાપુ જાય છે એના ઘરે કેમ કે રાત પડી ગઈ 2:30 વાગે ચાલો આવજો ઘરમાં એક જ વારી જાય બેયની ઘરના એ ભાઈ એક જ વારી હા આ વાડીની પાછળ આનો ઘર છે ને આ વાડીની આ સાઈડ આપણો ઘર છે તો હવે મોર અત્યારે બોલે વરસાદ આવશે લાગે જેવું તો મળી કાલે ઇન્શાલ્લાહ તો આપણે મળી કાલે તો વિડીયોમાં મજા આવી તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય